ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી છે સંકેતો? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે આપણને સંકેતો થોડાક નબળા મળતા દેખાઈ રહ્યા છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોની અંદર એક મોટા ઘટાડા સાથેનું કામકાજ આપણને જોવા મળ્યું હતું. ખાસ કરીને ડાઉ જોન્સ લગભગ 950 પોઈન્ટ જેટલો ઘટ્યો, નાસ્ડેકમાં 2% ઘટાડો આવ્યો, S&P 500 ગઈકાલે 2% જેટલો ઘટીને બંધ થતો જોવા મળ્યો. એટલે ખાસ કરીને એક મોટો ઘટાડો ગઈકાલે આપણને જોવા મળ્યો છે. અને આ જે ઘટાડો આવ્યો છે એટલા માટે સિગ્નિફિકન્ટ છે, કારણ કે જો S&P 500ની વાત કરી લઈએ તો અહીંયા 5 સપ્તાહમાં સૌથી નીચલા સ્તર પર આપણને S&P 500 પહોંચતું દેખાયું છે. એટલે છેલ્લા 1 મહિનાના નીચલા સ્તર પર છે. S&P 500ની અંદર લગભગ $3.3 ટ્રિલિયન માર્કેટ વેલ્યુ જે છે એ આપણને સાફ થતી જોવા મળી છે. અને 2 જૂનના દિવસે આપણને જે પીક માર્કેટ વેલ્યુએશન જોવા મળ્યા હતા ત્યાંથી અત્યારે લગભગ આપણે $3.3 બિલિયન જેટલો ઘટાડો માર્કેટ કેપની અંદર આવતો જોવા મળ્યો છે. બીજી તરફ તમને ગઈકાલે ફિલાડેલ્ફિયા સેમિકન્ડક્ટર ઇન્ડેક્સ છે એની અંદર પણ એક 3.5% મોટો ઘટાડો જોવા મળ્યો. એટલે આ બધા સ્ટોકની અંદર જ્યાં આગળ એક સારી એવી રેલી હતી ત્યાં આગળ થોડીક પ્રોફિટ બુકિંગ આવ્યું છે. જો ગઈકાલે મોટી ટેકનોલોજી કંપનીઓની અંદર તમને મોટા ઘટાડા સાથેના કામકાજ જોવા મળ્યા. એનવીડિયા જેવી દિગ્ગજ કંપનીની અંદર ગઈકાલે મોટો ઘટાડો આવ્યો, ઓલમોસ્ટ 3.5% જેટલો ઘટાડો આપણને ત્યાં જોવા મળ્યો. બીજી બાજુ AMD, બ્રોડકોમ, માઇક્રોન, ક્વાલકોમ બધામાં એક મોટા ઘટાડા તરફી કારોબાર આપણને ગઈકાલે જોવા મળ્યો છે. આ બધાનું કારણ એ પણ એક બન્યું કે ઈરાન પર ગઈકાલે આપણને ફરી પાછા હુમલા જે છે એ યથાવત રહેતા દેખાયા હતા. યુએસનું જે સેન્ટ્રલ કમાન્ડ છે એના દ્વારા અહીંયાથી નિવેદન આપવામાં આવ્યું કે યુએસે ઘણી જગ્યાઓ પર હુમલા કર્યા છે. અને ખાસ કરીને આ જે હુમલા કરવામાં આવ્યા છે એ કોઈ એક્શન નથી, પરંતુ સેલ્ફ ડિફેન્સની અંદર તેઓ આ હુમલા કરી રહ્યા છે એ પ્રકારની વાત અહીંયાથી યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા કરવામાં આવી. જો કે આ હુમલા થયા એ પહેલાં ટ્રમ્પ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ઈરાન પર અમે ગઈકાલે બહુ જોરદાર હુમલા કર્યા છે અને આજે પણ ફરી પાછા જોરદાર હુમલા કરીશું એવું એમણે ગઈકાલે આ નિવેદન આપ્યું હતું. એમણે એવું કહ્યું હતું કે ઈરાન પર એકદમ કડક કાર્યવાહી કરવાની છે, ઈરાન જલ્દીથી કરાર પર સાઇન કરે અને ઈરાન જો મોડું કરે છે તો એમના માટે સારું નહીં થાય એ પ્રકારનું નિવેદન ગઈકાલે તેમણે આ હુમલાઓ પહેલાં આપ્યું હતું. જોકે ત્યારબાદ તેમણે ટ્રુથ સોશિયલ પર પણ એક પોસ્ટ કરીને એવું કહ્યું કે ઈરાનનું સૈન્ય સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું છે. એમાં પણ જે એમની નેવી છે, એરફોર્સ છે એને મોટા પાયે નુકસાન થયું છે. ઈરાનો વાત કરે છે, કાર્યવાહી નથી કરતું. અને એમનું એવું પણ કહેવું છે કે યુએસનો પ્રસ્તાવ ઈરાન માટે લાભદાયી નીવડ્યો હોત, પરંતુ હવે ઈરાનની કિંમત ચૂકવવી પડશે એ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું હતું. એટલે ચોખ્ખી ધમકી અહીંયાથી ઈરાનને ટ્રમ્પ દ્વારા મળી રહી છે. તો કે આ બધાની વચ્ચે ગઈકાલે ફરી પાછું તમને ક્રૂડની અંદર એક મોટો ઉછાળો આવતો જોવા મળ્યો હતો. ગઈકાલના દિવસમાં ઓલમોસ્ટ એક દિવસમાં ક્રૂડ આપણને 6% જેટલું વધતું દેખાયું છે. અને એક જ દિવસમાં તમને $94 પાર બ્રેન્ટ અને $92 પાર WTI ક્રૂડ આવતું દેખાયું છે. ભાઈ ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી પાછા જે તણાવ વધ્યો છે એને લઈને ક્રૂડની અંદર ઉછાળો છે. બીજી તરફ યુએસની અંદર ઇન્વેન્ટરીની અંદર પણ ઘટાડો આવતો જોવા મળ્યો હતો, એટલા માટે પણ ત્યાં ખાસ કરીને આપણને એક આ ઉછાળો આવતો જોવા મળ્યો. અને બીજી તરફ ગઈકાલે ટ્રમ્પ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી યુએસ ઘણી બધી મદદ કરી રહ્યું છે જે ક્રૂડનો ફ્લો છે એને કંટ્રોલ કરવા માટે. અત્યાર સુધીમાં લગભગ 200 જેટલા કમર્શિયલ જહાજોને તેમણે ત્યાંથી એસ્કોર્ટ કરી ચૂક્યા છે, એટલે બહાર કાઢી ચૂક્યા છે. એટલે આને લઈને પણ ક્રૂડના કિંમતોમાં બહુ મોટો કોઈ ઉછાળો નથી આવ્યો એવું તેમણે ગઈકાલે દાવો કર્યો હતો. જોકે એ બાદ જ આ 6%નો ઉછાળો આપણને ગઈકાલે જોવા મળ્યો છે. એટલે હવે આ બધાની અસર આજે તમને એશિયાના બજારો પર પણ આવતી જોવા મળી રહી છે કે જાંગડી તમામ જગ્યાએ તમને આજે લાલ નિશાનની અંદર જ કારોબાર જોવા મળી રહ્યો છે. કોઈ બહુ વધારે તેજી આજે નથી. જુઓ નિક્કેઈની અંદર તમને ઓલમોસ્ટ 1.5%, કોરિયા 0.2% જે વધુ, તાઇવાન ઇન્ડેક્સમાં પણ ઘટાડો છે. શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સની અંદર પણ આવી જ પરિસ્થિતિ આજે જોવા મળી રહી છે કે જ્યાં આગળ લાલ નિશાનની અંદર કારોબાર થઈ રહ્યો છે. હવે ગઈકાલે આપણે સારી તેજી શરૂઆતમાં દર્શાવી હતી, પરંતુ છેલ્લા 1 કલાકમાં ઉપલા સ્તરેથી વેચવાલી આવી હતી. 23,200ની ઉપર આપણે કેશ લેવલ પર બંધ થયા અને આજે ત્યાંથી પણ નીચે આવે એવા સંકેતો ખાસ કરીને મળી રહ્યા છે. જો 23,240ના ફ્યુચર બંધ હતા, 23,61ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે 150-200 પોઈન્ટના ઘટાડાની શક્યતા છે. એટલે આજના દિવસમાં 23,000નું લેવલ ડિફેન્ડ થાય છે કે નહીં ચાલની એ ખાસ જોવાનું રહેશે. એટલે ઓવરઓલ સંકેતો તો આજે ખાસ એવા નબળા છે ભારતીય બજારો માટે. એક નબળા સંકેતો અને સેટઅપ જોઈ રહ્યા છીએ. આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો આ સાથે